પોસ્ટ ઓફિસ ફક્ત પત્રો જ મોકલતી નથી, પરંતુ તે તમને રોકાણ કરવાના ઘણા વિકલ્પો પણ આપે છે. અને આમાંથી એક ખાસ યોજના છે જેમાં તમે ફક્ત 222 રૂપિયાનું રોકાણ કરીને 11 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. આ યોજના સરકારની ગેરંટી સાથે આવે છે, એટલે કે તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ યોજના એટલે રિકરિંગ ડિપોઝિટ, જેને આપણે આરડી પણ કહીએ છીએ. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં તમે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરો છો. તો માની લો તમે દરરોજ 222 રૂપિયા બચાવો છો, તો મહિને 6,660 રૂપિયા થઈ જાય છે. અને આ મુજબ તમે 5 વર્ષમાં કુલ 3,99,600 રૂપિયા જમા કરાવશો. આ રકમ પર તમને 6.7% વાર્ષિક વ્યાજ મળે છે, જે દર 3 મહિને ચક્રવૃદ્ધિ પામે છે. અને એટલે તમને તમારા વ્યાજ પર પણ વ્યાજ મળે છે. અને આ કિસ્સામાં 5 વર્ષ પછી તમને 4,75,297 રૂપિયા મળે છે. હવે જો તમે આ રોકાણને બીજા 5 વર્ષ માટે એટલે કે કુલ 10 વર્ષ માટે લંબાવશો, તો તમારું રોકાણ 7,99,200 રૂપિયા થઈ જશે. અને વ્યાજ સાથે કુલ રકમ 11,37,891 રૂપિયા થઈ જશે. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે તેને શરૂ કરવા માટે તમારે મોટી રકમની જરૂર નથી. તમે માત્ર 100 રૂપિયાની બચતથી પણ તેની શરૂઆત કરી શકો છો. આ યોજના તમામ ઉંમરના લોકો માટે છે. પછી ભલે તમે યુવાન હોવ કે વૃદ્ધ, બાળક માટે પણ તમે ખાતું ખોલાવી શકો છો. તમે એકલા અથવા તો જોઈન્ટ ખાતું ખોલી શકો છો. જો તમને વચ્ચે પૈસાની જરૂર હોય તો 3 વર્ષ પછી ખાતું બંધ કરવાનો વિકલ્પ પણ છે. ઉપરાંત જો તમે 1 વર્ષ સુધી સતત જમા કરાવ્યા હોય પૈસા, તો તમે તમારી જમા રકમના 50% સુધીની લોન પણ લઈ શકો છો. આ લોન પર ફક્ત 2% વધારાનું વ્યાજ ચૂકવવું પડશે, જે તમારા જરૂરિયાતના સમયે મોટો ટેકો પણ બની શકે છે. આ યોજનામાં નોમિની સુવિધા પણ આપવામાં આવી છે. જો રોકાણકારને કંઈક થાય છે તો નોમિની ખાતાનો દાવો કરી શકે છે અથવા તેને આગળ લઈ જઈ શકે છે. યોજનાનો સમયગાળો 5 વર્ષ છે, પરંતુ તમે તેને વધુ 5 વર્ષ લંબાવી શકો છો. ધ્યાનમાં રાખો કે તમારે દર મહિને સમયસર રકમ જમા કરાવવી પડશે, નહીં તો તમારી પાસેથી દર મહિને 1% દંડ વસૂલવામાં પણ આવી શકે છે. જો તમે સતત 4 હપ્તા ચૂકી જાઓ છો તો ખાતું બંધ પણ થઈ શકે છે. આ યોજનાનો હેતુ નાની બચતને મોટા ભંડોળમાં રૂપાંતરિત કરવાનો સરળ રસ્તો છે. પોસ્ટ ઓફિસની માસિક રિકરિંગ યોજના 5 વર્ષની મુદત હોય છે, જેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે, જેનું વાર્ષિક વ્યાજ 6.70 હોય છે, જેમાં દર માસે હપ્તો ભરવો ફરજિયાત છે. જેમાં તમે 100 રૂપિયાથી માંડી 200, 300, 500, 1000, 2000, 5000, 10,000 કે તેથી પણ વધી રકમનું રોકાણ કરી શકો છો. આમાં દર માસે હપ્તો ભરવો ફરજિયાત છે. તમે હપ્તો ભરવાનું ચૂકશો તો બીજા માસે 1%ના વ્યાજ સાથે તમારે બાકીની મૂડી ભરવી પડશે. વ્યાજ જેમાં 6.70 છે. સતત 5 માસ સુધી તમે હપ્તો નહીં ભરો તો તમારું ખાતું સદંતર બંધ થઈ જશે. આ ખાતું તમારી નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં તમે ખોલાવી શકો છો.